રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં આજ રોજ તારીખ 16/6/2026ના રોજ જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવેલ, જેમાં અલગ અલગ યોજના જેવી કે પીએમ સૂર્યઘર યોજના તેમજ બીજી અનેક યોજનાઓમાં લાભ લીધો હોય એવા લાભાર્થીઓને આજ રોજ ધોરાજી નગરપાલિકા ટાઉન હોલ ખાતે ક્યાંક વિતરણ કરવામાં આવ્યા હતા, જેમાં ઉપસ્થિત ધોરાજી મામલતદાર સાહેબ શ્રી બારોટ સાહેબ તેમજ ધોરાજી નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબ તેમજ ધોરાજી નગરપાલિકા પ્રમુખ પાયલબેન ધોળકિયા, કારોબારી ચેરમેન સીસીભાઈ આંટાળા તેમજ ધોરાજી નગરપાલિકાના સદસ્યો હાજર રહ્યા હતા। પત્રકાર રાજુભાઈ બગડા, ડીજી ન્યૂઝ, ધોરાજી। પાયલબેન ધોળકિયા, ધોરાજી નગરપાલિકા પ્રમુખ। આજરોજ ધોરાજી નગરપાલિકા ખાતે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં આયુષ્માન ભારત યોજના તથા ગંગા સ્વરૂપ યોજના વિવિધ યોજનાનો સમાવેશ કરવામાં આવે છે, જેથી યોજનાઓ બહોળી સંખ્યામાં ધોરાજીની જનતા ભાગ લે એવી મારી નમ્ર અપીલ। મારું નામ શિવરામ વાઘમતી છે અને હું જમનાવર ગામનો રહેવાસી છું। મને હમણાં પીએમ સૂર્યઘર યોજનામાં હું એક લાભાર્થી થઈ છું। મને એના તરફથી પીએમ તરફ જે સૂર્યઘર યોજના છે એના તરફથી મને લાભ મળ્યો છે અને એના માટે મને 78,000ની સબસિડી આવી છે અને એ બી કામ સરસ રીતે થઈ ગયેલું છે અને આ જ વસ્તુ હું બધા બીજા લાભાર્થીઓને કહીશ કે જલ્દી આ યોજનાનો લાભ લો, તાકી આપને બહુ જ વ્યવસ્થિત પ્રોફિટ મળે એવું છે।